અમદાવાદ મનપા દ્વારા શહેરના બ્રિજ નીચે આધુનિક સ્પોર્ટ્સ સેન્ટરો વિકસાવવાની મહત્વાકાંક્ષી યોજના શરૂ કરવામાં આવી। શહેરના 9 બ્રિજ નીચે ક્રિકેટ, ફૂટબોલ, બાસ્કેટબોલ, બેડમિન્ટન, સ્કેટિંગ સહિત વિવિધ રમતોની સુવિધાઓ ઊભી કરાશે। સિમ્સ અને રાણીપ અંડરબ્રિજ ખાતે અત્યાધુનિક સ્પોર્ટ્સ સેન્ટર બનાવાશે, જ્યારે અંજલી, ઘોડાસર, લક્ષ્મણરાવ વકીલ સાહેબ બ્રિજ સહિત અન્ય સ્થળોએ પણ કામગીરી શરૂ થઈ છે। PPP મોડલ હેઠળ અમલમાં મૂકનાર આ પ્રોજેક્ટમાં સીસીટીવી, LED લાઇટિંગ અને નિયમિત મેન્ટેનન્સની વ્યવસ્થા રહેશે। એમસીનું લક્ષ્ય અમદાવાદને વર્લ્ડ ક્લાસ સ્પોર્ટ્સ સિટી તરીકે વિકસાવી 2030 કોમનવેલ્થ ગેમ્સ અને 2036 ઓલિમ્પિક્સ માટે તૈયાર કરવાનું છે। આગામી દિવસોમાં 2036માં ઓલિમ્પિકની પણ મેજબાની આપણને મળે એ માટેના પ્રયત્ન પણ થઈ રહ્યા છે। એટલે રમતગમતના ક્ષેત્રે વૈશ્વિક કક્ષાની સુવિધાઓ ઉપલબ્ધ થાય એ માટે હાલ ઓવરબ્રિજની નીચે જે જગ્યા બિનઉપયોગી પડી છે એ જગ્યામાં સ્પોર્ટ્સ એક્ટિવિટીના સેન્ટર ઊભા કરવા માટેની વ્યવસ્થાઓ માટે કોર્પોરેશન આગળ વધી રહી છે। હાલ રાણીપ અને સિમ્સ ખાતે જે બે ઓવરબ્રિજ છે તેની નીચે આ પ્રકારના એક્ટિવિટીઝ જે છે સ્પોર્ટ્સની એ ચાલુ થઈ ગઈ છે।